નરકમાં જે પુરુષ જાય છે એ પવિત્ર કહેવાય, એને શું કામ ઘરમાં જગ્યા મળે છે? અરે આ તો દુનિયાનો નિયમ છે, સદીઓથી એવું જ ચાલે છે. શું કામ એવું શું કામ થાય છે? જ્યારે એ છોકરી ઉપર શારીરિક અત્યાચાર થાય પછી સંસારમાં પાછી આવે તો સમાજ એની નજરથી એ છોકરી, એ બિચારી છોકરીની આત્મા શું કામ પીખે? કોઈને એની દુઃખની, એની પીડાનો અનુભવ શું કામ નથી થતો? શું કામ કોઈ એનું દુઃખ, એની પીડા નથી સમજતું? હું તો બહુ નસીબદાર છું કે મારા પતિએ મને સમયસર આવીને બચાવી લીધી અને નરકમાંથી બહાર કાઢી, ને મારી ભેગી જેટલી પણ છોકરીઓ હતી એ બધીને છોડાવી. મારા નાના શેઠ, મારા બાએ ને મારા કાકાએ મને સ્વીકાર, પણ કોઈ કહેશે કે જે બીજી બધી છોકરીઓ હતી જે નરકમાંથી પાછી આવી, એમના ઘર ના હોય, સમાજે એને સ્વીકારી? ના. એટલે જ હું હાથ જોડીને વિનંતી કરું છું કે એ છોકરીઓને જીવવાનો હક છે, એ હક દ્યો એમને. એ નરકથી જે એમને પીડા મળી છે એ ઓછી નહીં થઈ શકે, પણ તમારા પ્રેમથી, તમારી લાગણીથી એમાં થોડોક ઘટાડો તો કરો. જે એની માની મમતા, પિતાના વાલ, ભાઈનો પ્રેમ અને બેનનો વિશ્વાસ મળશે ને તો કદાચ એનું આગળનું જે જીવન છે એ થોડુંક સારું થઈ જશે. યાદ રાખજો મારી વાત. પાપી એ નરક ચલાવનારા છે, ભોગ બનનારી દીકરી નહીં. એવું નહીં કરતા કે છોકરીને એ નરક કરતાય તમારો આ સમાજ ટોયલો લાગે. આ બધાય પાછળ છે ને સમાજ જ જવાબદાર છે. સમાજ છે ને ડરપોક છે, ડરપોક. એને ડર છે કે આવી દીકરી, આવી બેન જ્યારે ઘરમાં આવશે તો એ કેવી રીતે રહેશે? એ ડરે છે કે આવી દીકરી, આવી બેનને ઘરમાં કેવી રીતે રાખી? કોઈ પૂછશે તો આપણે જવાબ શું દેશું? તમે જ કહો, મોઢું કોણે સંતાડવું જોઈએ? જેની ઉપર અત્યાચાર થયો હોય એને, કે જેને અત્યાચાર કર્યો હોય એને? મોઢું એ સંતાડે જે પાપ કરે, અપવિત્ર એ જે વિશ્વાસ તોડે, દગો આપે. આવી બધી વાતોથી તાળીઓ મળે, બાકી સમાજના નીતિ નિયમો ન બદલાય. એ લોકો આવી अपवित्र स्त्री ने क्यारे स्वीकार न करे। 4 साल पहले भी ऐसा ही हुआ था। एक लड़की अपने प्रेमी के साथ भाग गई और फिर 1 महीने में वापस आ गई, पर उसके माँ बाप ने उसे घर से निकाल दिया। સાચી વાત. અરે સમાજમાં રહેવું હોય ને તો એના નિયમો પાળવા પડે અને પવિત્રતાએ સાબિત કરવી પડે. કયા નિયમ અને કેવા નિયમ? આ યુગમાં પણ આપણે સીતામાની જેમ અગ્નિ પરીક્ષા આપવાની? તમે જ કહો, માણસની પવિત્રતા શું ખાલી ને ખાલી એના શરીરથી નક્કી થાય છે? ના, અપવિત્ર એ જે બીજાને પીડા આપે, બીજાને દુઃખ આપે એ. વર્ષોથી મંદિર જતો માણસ ભક્ત નથી થઈ જતો, એવી જ રીતે એક છોકરી નરકમાંથી પાછી આવે તો એ અપવિત્ર નથી થઈ જતી. જીવન જીવવાનો હક જેટલો તમારો છે એટલો જ એ છોકરીનો પણ છે. વાહ કંકુ જોશી, વાહ. તમારા અંગત સ્વાર્થને તમે સમાજ સાથે જોડી દીધો. તમે ઈચ્છો છો આવી જગ્યાએ રહીને આવ્યા પછી સોસાયટી તમને સ્વીકારી લે? જરાય નહીં. ભાઈ, મારા એક સવાલનો જવાબ આપો. સદીઓ પહેલા લોકોને આમ યુદ્ધમાં ગુલામ બનાવતા. આજે જો તમને એક દિવસ માટે ગુલામ બનાવી દે
અને પછી તમને છોડી દે તો શું આ સમાજ તમને ગુલામ માનીને પાછા ત્યાં મોકલી દેશે? કહેશે કે ના, તમે ગુલામી કરી છે તો હવે બસ એ જ કરવાનું છે, આ સમાજ તમારી માટે નથી. તમે મને એમ કહો કે તમને ખોટા કેસમાં જેલમાં નાખી દે ને પાછા જ્યારે તમે છૂટીને આવો ત્યારે તમારા ઘરનાઓએ તમને આવકારવા કે પછી ધક્કા મારીને ઘરની બહાર કાઢી નાખવા જોઈએ? ક્યો? જવાબ આપો, શું કરવું જોઈએ એમ? ભાભી કંઈક કરો, નહીં તો કંકુડિયા બધાને ખાઈ જશે. જ્યોતિ વેટ, હજી તો ખેલ શરૂ થયો છે. ઓ બેન, દાખલાને ઉદાહરણ સ્કૂલમાં હોય, રિયલ લાઈફમાં નહીં. રહી વાત તમારી 15 દિવસ ત્યાં રહેવાની, એ ગળે નથી ઉતરતી. તમે કોકની સાથે તો શ્રીભાઈ, આ લોકો મીડિયાવાળા છે. ફરિયાદ કરશે ને તો કેસ થઈ જશે. એ લોકોનું હું ફોડી લઈશ, પણ આના તો હું ટાંટિયા ભાગી રાખીશ. ઓ શ્રીભાઈ, જરા શાંતિ રાખો ને બાપા. અરે જરા સમજો, એ પત્રકાર છે, સવાલ પૂછવાનો એમનો હક છે, એમનો ધર્મ છે. આવા સવાલ કરવાનો હોય ભાભી? કંકુએ એની પરીક્ષા આપી દીધી છે, એટલે હવે વાત પૂરી કરો. શ્રીભાઈ, પરીક્ષા પૂરી થઈ છે, રિઝલ્ટ તો બાકી છે ને. એમને સોટી તો દેવા દ્યો. મારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. તમારી વાત સાચી છે શ્રીભાઈ. કંકુએ જે કીધું એની પર બધાએ વિચાર કરવો જોઈએ. કંકુ, તમારી વાત જરાય ખોટી નથી. ને એ પણ એટલું સાચું છે કે ગુલાબભાઈના હાથમાંથી છોકરી એમનામ પાછી ના આવે.